મહેસાણાનું વિજાપુર કે જ્યાં શિક્ષિકા બન્યા છેતરપિંડીનો ભોગ। વિજાપુરમાં આવેલી શાળામાં શિક્ષિકા સાથે ઠગાઈ કરવામાં આવી। પોલીસે 3 આરોપી પૈકી 2 ને દબોચી લીધા। મુખ્ય આરોપી શંકરનાથ સહિત 2 આરોપીઓને ઝડપી લેવાયા છે। બંને આરોપી પાસેથી 4.5 લાખ રોકડ દાગીના 2 ગાડી જપ્ત કરવામાં આવી। સાધુના વેશમાં આવેલી ઠગ ટોળકીએ શિક્ષિકા સાથે 18,61,000ની છેતરપિંડી કરી। એક ગાડીમાં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષની નેમ પ્લેટ હતી। પોલીસે છટકું ગોઠવી ઠગ ટોળકીને ઝડપી વધુ રૂપિયાની લાલચ આપી ઠગ ટોળકીને વિજાપુર બોલાવાઈ અને 2 આરોપી ત્યાં પહોંચતા બંનેને ઝડપી લેવાયા। સમાચારોમાં આગળ વધીશું। મહેસાણાના બાસણા ગામ પાસે આવેલી મર્ચન્ટ કોલેજ જ્યાં એ સમયે મચી ગયો હડકંપ જ્યારે એક વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા। BHMSમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લીધો। ઘટનાની જાણ થતાં મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા। વિદ્યાર્થીનીના પિતાએ આરોપ લગાવ્યો કે તેની દીકરીએ આજે જ ફોન કર્યો હતો અને ઠીક ન હોવાથી કોલેજ નહીં જાય તેવી જાણ કરી હતી। બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી તેવા સમાચાર તેમને મળ્યા। મૃતક વિદ્યાર્થીનીના પિતાએ માંગ કરી કે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી જવાબદારો સામે કાર્યવાહી થાય। ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની વાત કરી। આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ પણ હડતાળ પર ઉતર્યા। વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે કોલેજના ટોર્ચરના કારણે વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધી। વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી હડતાળ કાયમ રહેશે।